હવે છે ને મિત્રો 2026માં નવી ગુજરાતી ફિલ્મો આવે છે. સાથે મિત્રો નવો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો અધ્યાય શરૂ થઈ ગયો છે. તો મિત્રો હું છું નિલેશ ઠાકોર, આપ જોઈ રહ્યા છો ફિલ્મસ્ટાર ચેનલ ને આજે આપણે વાત કરવાની છે નવી ગુજરાતી ફિલ્મ 2026માં કેટલી આવવાની છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અવનવી ગુજરાતી તમારા સુધી પહેલા માહિતી પહોંચે. મિત્રો પહેલા ફિલ્મની વાત કરીએ તો નિકોટિન. મિત્રો તમે જાણતા હશો એક એડ છે જે સિગરેટ પીતો એડ છે. તમે જાણતા હશો કે જ્યારે સિગારેટની તલબ લાગે તેને કંટ્રોલ કરો નિકોટેક્સમાં. આ એક દિવસમાં નહીં થાય, એડ આવે પરંતુ છે એક દિવસ ચેનલમાં જરૂર તમે થશે. જાણતા હશો તો એડ તમે જોઈએ છે એના પર આ ફિલ્મ એવી લાગી રહી છે. એના પરથી નામ પાડવામાં આવ્યું છે. નામ તો જુઓ નિકોટિન. આપણા ગુજરાતી લોકો પણ છે ને અજીબ ગરીબો નામ બનાવે છે અને ફિલ્મ પણ કંઈક અલગ અલગ રીતે બનાવતા હોય છે અને અમુક ફિલ્મો મિત્રો એના કારણે ફ્લોપ પણ જાય છે. એવું નથી કે મિત્રો નામ આવું છે એટલે ફ્લોપ જાય છે, પરંતુ ફિલ્મ પણ એવી જ હોય છે મિત્રો. એટલે ઘણી બધી ફિલ્મો મિત્રો આપણે 2025માં 100થી વધુ ફિલ્મો આપણને જોવા તો મળી જ છે, પરંતુ અમુક ફિલ્મો જે છે એ ફ્લોપ પણ જાય છે. જેમ કે મિત્રો આ ફિલ્મ પણ હવે ખબર નહીં ટીઝર ટ્રેલર આવશે એટલે વાત કરીશું કે નિકોટિન જે ફિલ્મ છે એ કેવી છે. કેમ કે મિત્રો તમે એડ તો જોઈ જ લીધી હશે. એડ ઉપરથી આ નામ પાડવામાં આવ્યું છે. મને એવું પર્સનલી લાગી રહ્યું છે. આ ખાલી તમને કહું છું, એક દિન નહીં હોગા પર એક દિન જરૂર હોગા એ તમે એડ જોઈ હશે ઘણી વાર, તો એના ઉપર આ નામ પાડવામાં આવે છે. મને એવું લાગી રહ્યું છે. ખાલી કહું છું મિત્રો, હકીકતમાં એવું હોય પણ ખરું. હવે મિત્રો વાત કરીએ બીજા ફિલ્મની, તો બીજા ફિલ્મનું નામ છે તેરા યાર હું મેં. મિત્રો હવે ખબર નથી, આ પોસ્ટર ખાલી આવ્યું છે. આ ફિલ્મ ગુજરાતી છે કે હિન્દી છે મને ખબર નથી. અને એના ડાયરેક્ટર જેમને બીજી ફિલ્મ કરી હતી એક દીવાની કી દીવાનિયત. મિત્રો આ ફિલ્મ એમને કરી હતી, જે ડાયરેક્ટર છે તેમને. અને હવે આ ફિલ્મ જે છે એ 22 મે આપણને સિનેમાઘરોમાં જોવા મળવાની છે. સાથે મિત્રો તેરા યાર હું મેં એનું પોસ્ટર પણ આવી ગયું છે. હવે ખબર નથી મિત્રો આ ફિલ્મ ગુજરાતી છે કે હિન્દી. હવે મિત્રો વાત કરીએ ત્રીજા ફિલ્મની, તો જય રણછોડ. તો જય રણછોડ જે ફિલ્મ છે એનું પોસ્ટર પણ આવી ગયું છે. અને આ ફિલ્મ જે છે હવે ખબર નહીં કઈ રણછોડ ભગવાન જે છે એમના વિશે બનાવવામાં આવશે ફિલ્મ કે શું, કઈ ખાલી નામ એવું રાખ્યું છે એ આપણને ખ્યાલ નથી. ટીઝર ટ્રેલર આવશે એટલે આપણે વાત કરીશું. સાથે મિત્રો 2026માં ઘણી બધી ફિલ્મો આવવાની છે, તો ચેનલ પર જોડાઈ જેથી કરીને તમને દરેક ગુજરાતી ફિલ્મની માહિતી પણ મળતી રહેશે. અને સાથે મિત્રો હવે છેલ્લી ફિલ્મની વાત કરીએ તો બધું જ ઓલ રાઈટ છે. બધું જ ઓલ રાઈટ જે ફિલ્મ છે એના ડાયરેક્ટર ઉમંગ વ્યાસ છે. ઉમંગ વ્યાસ પણ સુંદર મજાની આ ફિલ્મ મને લાગી રહી છે. ખાલી પોસ્ટર આવ્યું છે, ટીઝર ટ્રેલર પણ તમને 2026માં જોવા મળી જશે અને ફિલ્મ પણ જલ્દીથી તમને સિનેમાઘરોમાં જોવા મળી જશે. સાથે મિત્રો 2026માં ઘણી બધી ફિલ્મો આવે છે અને આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો અધ્યાય આવી રહ્યો છે. એટલે મિત્રો એવું નથી કે દરેક ફિલ્મો હોય છે ફ્લોપ જાય છે. અમુક ફિલ્મો સારી પણ નીકળી જાય છે. જેમ કે તમે લાલો કૃષ્ણ સદાય સાહિત્ય ફિલ્મ તમે જોઈ લો, 50 લાખની આ ફિલ્મ 100 કરોડ રૂપિયા કમાઈ હતી અને ફિલ્મ પણ ખૂબ સારી હતી. ફિલ્મનો કોન્સેપ્ટ પણ કંઈક નવો હતો. તો આવી બધી ફિલ્મો મિત્રો બનતી રહે તો આપણી ગુજરાતી ફિલ્મ જે છે એ આગળ આવી શકે છે. તો તમને 2025માં કઈ સૌથી વધુ ફિલ્મ ગમી, કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.